કંદપુરાની કથાને આગળ વધારીએ. ભાગ 67. શિવરાત્રિએ શિવપૂજનનું મહત્વ. રાજા મિત્ર સહે વસિષ્ઠના શાપથી રાક્ષસ બનીને બ્રાહ્મણની હત્યા કરવી અને ગૌતમજીએ તેમને ગોકર્ણ ક્ષેત્રનો મહિમા કહેવો. સૂચિ કહે છે કે માઘ માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો ઉપવાસ બહુ દુર્લભ છે. તેમાં પણ શિવરાત્રિમાં જાગરણ કરવું એ તો મનુષ્ય માટે વિશેષ દુર્લભ માનું છું. એનાથી પણ અત્યંત દુર્લભ છે શિવલિંગના દર્શન તથા પરમેશ્વર શિવના પૂજનનો. તે હું એનાથી પણ દુર્લભ માનું છું. 100 કરોડ જન્મોમાં ઉત્પન્ન થયેલી પુણ્ય રાશિના પ્રભાવથી ક્યારેક ભગવાન શંકરની બિલીપત્ર દ્વારા પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. 10,000 વર્ષો સુધી જેણે ગંગાજીમાં સ્નાન કર્યું છે તેને જે ફળ મળે છે તેટલું જ ફળ મનુષ્યને એકવાર બિલીપત્રથી ભગવાન શંકરની પૂજા કરીને પ્રાપ્ત થઈ જાય છે. દરેક યુગમાં જે પુણ્ય આ સંસારમાં લુપ્ત થયા છે તે બધા શિવરાત્રિમાં પૂરેપૂરા વિદ્યમાન રહે છે. સંસારમાં બ્રહ્મા વગેરે દેવતા અને વશિષ્ઠ વગેરે મુનિઓ આ ફાગણ કૃષ્ણ ચતુર્દશી શિવરાત્રિની બહુ પ્રશંસા કરે છે. આ શિવરાત્રિએ ઉપવાસ કરવાથી તો તેને 100 યજ્ઞોથી પણ વધારે પુણ્ય થાય છે. જેણે એક બિલીપત્રથી શિવનું પૂજન કર્યું છે તેના પુણ્યની બરાબરી ત્રણેય લોકમાં કોણ કરી શકે? આ સંદર્ભમાં એક પરમ સુંદર પુણ્યકથા કહેવામાં આવે છે. ઈક્ષ્વાકુ વંશમાં મિત્રસહ નામના પ્રસિદ્ધ એક પરમ ધર્માત્મા રાજા થઈ ગયા. તેઓ સમસ્ત ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ, સર્વ અસ્ત્રશસ્ત્રોના જ્ઞાતા, શાસ્ત્રજ્ઞ, વેદોના પારંગત, વિદ્વાન, શૂરવીર, અત્યંત બળવાન, ઉત્સાહી, નિત્ય ઉદ્યોગી અને દયાનિધન હતા. રાજાને શિકારનું વ્યસન હતું. એક દિવસ તેમણે પોતાની વિશાળ સેનાને સાથે લઈ ભયંકર વનમાં પ્રવેશ કર્યો અને ત્યાં અનેક જંગલી પશુઓને પોતાના બાણોથી વીંધી નાખ્યા. રાજા મિત્રસહ રથ પર સવાર થઈને કવચથી સુરક્ષિત થઈને વનમાં વિચરી રહ્યા હતા. તે સમયે તેમણે અગ્નિ જેવી આકૃતિવાળા એક નિશાચરને માર્યો. તેનો નાનો ભાઈ આ જોઈને શોકમગ્ન થઈ ગયો અને ત્યાં જ ક્યાંક છુપાઈ ગયો. ભાઈને મૃત્યુ પામેલો જોઈને તેણે મનમાં વિચાર કર્યો કે આ રાજા મહાન દુર્ગસ વીર છે, આને છળથી જ જીતવો જોઈએ. આવો વિચાર કરીને તે પાપાત્મા રાક્ષસ મનુષ્ય જેવી આકૃતિ બનાવીને રાજાની પાસે આવ્યો. રાજાએ સેવા કરવા માટે વિનત ભાવે આવેલા તે પુરુષને જોઈને અજ્ઞાનવશ તેને રસોઈઘરનો ઉપરી બનાવી દીધો. ત્યાર પછી રાજા પાછા પોતાના નગરમાં આવ્યા. મહારાજ મિત્રસહ પત્ની મદયંતી નામે પ્રસિદ્ધ હતી. તે નલની પત્ની દમયંતીની જેમ પતિવ્રતા હતી. એક દિવસ રાજા મિત્રસહે શ્રાદ્ધના દિવસે મુનિવર વશિષ્ઠજીને નિમંત્રિત કરીને પોતાને ઘેર બોલાવ્યા. તે સમયે રસોઈયાના રૂપમાં રાક્ષસે શાકમાં મનુષ્યનું માંસ ભેળવી દીધું અને તે જ વશિષ્ઠજીને પીરસી દીધું. એ જોઈને વશિષ્ઠજી બોલ્યા, રાજન, તમને ધિક્કાર છે, ધિક્કાર છે. તું એટલો દુષ્ટ અને કપટી છે કે મારી આગળનું મનુષ્યનું માંસ મૂકી દીધું. આ પાપના કારણે તું રાક્ષસ થઈ જઈશ. જ્યારે મુનિને એ ખબર પડી કે આ બધું કરતૂત રાક્ષસનું છે ત્યારે તેમણે તે શાપને 12 વર્ષની સીમામાં સીમિત કરી દીધો. ત્યારે રાજા પણ ક્રોધિત થઈને બોલ્યા કે આ મારું કામ નથી અને ન આ વિશે હું કંઈ જાણું છું. છતાં તમે મને અકારણ શાપ આપ્યો. તેથી ગુરુ હોવા છતાં પણ હું તમને શાપ આપું છું. આમ કહીને રાજાએ અંજલિમાં જળ લઈ ગુરુને શાપ આપવા તૈયાર થયા. આ જોઈને રાણી મદયંતીએ પતિના ચરણમાં પડીને તેમને શાપ આપતા રોક્યા. રાણીની વાત માની રાજા શાપ આપવાથી નિવૃત્ત થઈ ગયા અને તે અંજલિના જળને તેમણે પોતાના બંને પગ પર નાખી દીધું. તેના કારણે રાજાના બંને પગ કલમયુક્ત મલિન થઈ ગયા. ત્યારથી રાજાનું નામ કલ્માશપાદ થઈ ગયું. ગુરુના શાપથી રાજા રાક્ષસ બની વનમાં વિચરવા લાગ્યા. એક દિવસ વનમાં કોઈ કિશોર અવસ્થાના નવવિવાહિત મુનિ દંપતી રમણ કરી રહ્યા હતા. તે સમયે તે નરભક્ષી રાક્ષસે તરુણ મુનિકુમારને ખાવા માટે પકડી લીધો. જેમ નાનકડા હરિણ બાળને કોઈ વાઘ પકડી લે. રાક્ષસના વશમાં પડેલા પોતાના પતિને જોઈને તેની પ્રિય પત્ની કરુણાપૂર્વક બોલી કે હે સૂર્યવંશ યશોધર મહારાજ, તમે આવું પાપ ન કરો. તમે રાક્ષસ નથી, અયોધ્યાના સમ્રાટ છો, રાણી મદયંતીના પતિ છો. હે પ્રભુ, આ મારા સ્વામી મને પ્રાણોથી પણ વધારે પ્રિય છે. એમને ખાશો નહીં. શરણમાં આવેલા દીન દુખીઓને તમે સહાયતા કરનાર છો. આ મહાત્મા પતિ વિના મારું આ શરીર મારા માટે બોજરૂપ છે. આ મલિન પાપમય પંચભૌતિક શરીર દ્વારા ક્યું સુખ મળશે? આ મુનિકુમાર જોવામાં બાળક છે પરંતુ વેદોના વિદ્વાન, શાંત, તપસ્વી અને અનેક શાસ્ત્રોના જ્ઞાતા છે. આમને પ્રાણદાન આપીને તમને સંપૂર્ણ જગતની રક્ષા કર્યાનું પુણ્ય મળશે. હે મહારાજ, હું બ્રાહ્મણની પત્ની છું, હજી કિશોર અવસ્થાની છું. મારા પર કૃપા કરો. તમારા જેવા સાધુ પુરુષો અનાથ, દીન અને પંડિત પર કૃપા કરનાર હોય છે. આ પ્રમાણે પ્રાર્થના કરવા છતાં પણ તે નિર્દય નરભક્ષી રાક્ષસે તે બ્રાહ્મણ કુમારની ગરદન મરોડી નાખી અને તેમને તે ખાઈ ગયો. ત્યારે તે પતિવ્રતા બ્રાહ્મણી અત્યંત શોકગ્રસ્ત થઈને વિલાપ કરવા લાગી. તેણે પતિના અસ્થિને એકત્રિત કરીને ભયંકર ચિતા પ્રજ્વલિત કરી અને પતિનું અનુસરણ કરવા માટે અગ્નિમાં પ્રવેશ કરતી વખતે રાક્ષસ રૂપધારી રાજાને આ પ્રમાણે શાપ આપ્યો કે અરે પાપાત્મા, તું મારા પતિને ખાઈ ગયો, તેથી તું પણ જ્યારે સ્ત્રી સમાગમ કરીશ તે જ સમયે તારું મૃત્યુ થઈ જશે. આ પ્રમાણે કહીને તે પતિવ્રતા સ્ત્રી અગ્નિમાં પ્રવેશી. ગુરુના શાપનો ઉપભોગ કરીને રાજા પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા અને પ્રસન્નતાપૂર્વક ઘેર ગયા. રાણી મદયંતીને તે પતિવ્રતા બ્રાહ્મણીના શાપને જાણતી હતી, તેથી વૈધવ્યથી ડરી તેમણે રતિની ઈચ્છા ધરાવતા પતિને પોતાની પાસે આવવાની મનાઈ કરી. રાજા મિત્રસહ રાજ્યના સુખભોગથી વિરક્ત થઈ ગયા અને સંપૂર્ણ ઐશ્વર્યનો પરિત્યાગ કરીને ફરી વનમાં ચાલ્યા ગયા. રાજ્ય છોડી સંપૂર્ણ પૃથ્વી પર વિચરતા રહીને રાજાએ પોતાની પાછળ આવી રહેલી એ ભયંકર રૂપવાળી પિશાચીનીને જોઈ. તે બ્રહ્મહત્યા હતી. શ્રેષ્ઠ મુનિઓના ઉપદેશથી રાજાએ તે બ્રહ્મહત્યાને ઓળખી તેના નિવારણ માટે વિરક્ત મનના
રાજાએ અનેક વર્ષો સુધી એક ક્ષેત્રમાં વિચરણ કર્યું. તેમ છતાં જ્યારે બ્રહ્મહત્યા નિવૃત્ત ન થઈ ત્યારે તેઓ મિથિલામાં આવ્યા અને તે સમયે ત્યાં આવી રહેલા નિર્મળ અંતઃકરણના ગૌતમ મુનિને તેમણે જોયા અને તેમની પાસે જઈને વારંવાર પ્રણામ કર્યા. ત્યારે મુનિશ્રેષ્ઠ ગૌતમે રાજાને આશીર્વાદ આપી મંદ મુસ્કાન સાથે કહ્યું કે રાજન, તમારે ત્યાં કુશળ તો છે ને? તમારા રાજ્યમાં કોઈ વિઘ્ન બાધા તો નથી ને? રાજાએ કહ્યું કે હે બ્રહ્મણ, તમારી કૃપાથી અમે બધા કુશળ છીએ, પરંતુ આ ભયંકર રૂપવાળી પિશાચી મને ભારે દુઃખ આપી રહી છે. શાપગ્રસ્ત થઈને મેં જે દુર્લભ્ય જેનું નિવારણ થઈ ન શકે તેવું પાપ કરી નાખ્યું છે, તેની નિવૃત્તિ હજારો પ્રાયશ્ચિતથી પણ થતી નથી. તમે પ્રેમપૂર્વક વાતચીત કરીને મારા ચિત્તને આનંદિત કરી રહ્યા છો. હે મહાભાગ, આજે તમારા ચરણ કમળોમાં શરણમાં આવેલા મુજ પાપીને શાંતિ પ્રદાન કરો, જેથી મને સુખ મળે. ત્યારે કરુણાનિધિ ગૌતમજીએ કહ્યું કે હે રાજેન્દ્ર, તમને સાધુવાદ છે. હવે તમે આ મહાન પાપના ભયને ત્યાગી દો. જ્યારે ભગવાન શંકર રક્ષા કરનાર છે, ત્યારે તેમના શરણમાં આવેલા ભક્તોને ભય કઈ રીતે હોઈ શકે? ગોકર્ણ નામનું મનોરમ ક્ષેત્ર મહાપાતકોનો સંહાર કરનારું છે. ત્યાં મોટા મોટા પાપ પણ ટકી શકતા નથી. ગોકર્ણ ક્ષેત્રમાં વિદ્યમાન ભગવાન શિવ સ્મરણ કરવા માત્રથી સમસ્ત પાપોનો નાશ કરી નાખે છે. જેમ કૈલાસ અને મંદરાચલના શિખર પર ભગવાન શિવનો નિશ્ચિત નિવાસ છે, તે જ પ્રમાણે ગોકર્ણ મંડળમાં પણ છે. ત્યાં મહાદેવજીના મહાબળ નામે નિવાસ કરે છે. રાવણ નામના રાક્ષસે ઘોર તપસ્યા કરીને જે શિવલિંગને પ્રાપ્ત કર્યું હતું, તેને જ ગણેશજીએ ગોકર્ણ ક્ષેત્રમાં સ્થાપિત કર્યું છે. સનક, સનંદન વગેરે મહાત્મા તથા મૃગચર્મના વસ્ત્ર ધારણ કરનારા સાધ્ય અને મુનિઓ ત્યાં બેસીને ભગવાન શિવની ઉપાસના કરે છે. દંડી, મુંડી, સ્નાતક, બ્રહ્મચારી તથા તપથી સમગ્ર પાપોને બાળી નાખનારા મહાત્મા પણ દેવાધિદેવ શિવની ઉત્તમ ભક્તિથી ઉપાસના કરે છે. આ બ્રહ્માંડ મંડળમાં ગોકર્ણ જેવું બીજું ક્ષેત્ર નથી. ત્યાં મહાત્મા અગત્ય મુનિએ ઘોર તપસ્યા કરી છે. હે રાજન, આ તીર્થમાં સંપૂર્ણ દેવતાઓના સ્થાન છે. દેવાધિદેવ ભગવાન વિષ્ણુ, પરમેષ્ઠી, બ્રહ્મા, વીરવર, કાર્તિકેય તથા ગણેશજીના સ્થાન છે. ગોકર્ણ તીર્થમાં કરોડો શિવલિંગ વિદ્યમાન છે. ત્યાં અસંખ્ય તીર્થ આવેલા છે. સતયુગમાં મહાબલ નામક ભગવાન શિવ શ્વેત વર્ણના હોય છે. ત્રેતામાં તેમનો રંગ અત્યંત લાલ હોય છે. દ્વાપરમાં તેઓ પીત વર્ણના અને કલયુગમાં શ્યામ વર્ણના થઈ જશે. મહાબલ શિવ ભયંકર કલયુગ પ્રાપ્ત થતાં કોમળ ભાવને પ્રાપ્ત થશે. પરમ ઉત્તમ ગોકર્ણ ક્ષેત્ર પશ્ચિમ સમુદ્રના તટ પર છે. તે બ્રહ્મહત્યા વગેરે પાપોને ભસ્મ કરી નાખે છે. આ સંસારમાં જે બ્રહ્મઘાતી, ભૂતદ્રોહી, શઠ અને અન્ય પ્રકારના પાપી હોય છે, તે બધા ગોકર્ણ તીર્થમાં જઈને ત્યાંના તીર્થોમાં સ્નાન કરી મહાબલ નામક શિવજીના દર્શન કરવાથી શિવલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં પુણ્યતિથિઓથી, પુણ્ય નક્ષત્ર અને પુણ્ય દિવસે જે મહેશ્વર શિવની પૂજા કરે છે, તે બધા શિવરૂપ થઈ જાય છે. કોઈકવાર જો કોઈ મનુષ્ય ગોકર્ણ તીર્થમાં જઈને ભગવાન શંકરની પૂજા કરે છે, તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. રવિવાર, સોમવાર તથા બુધવાર જ્યારે અમાવસ્યા તિથિનો યોગ હોય, ત્યારે ત્યાં સમુદ્રમાં કરેલા સ્નાન, દાન, પિતૃતર્પણ, શિવપૂજા, જપ, હોમ, વ્રત અને બ્રાહ્મણોનો સત્કાર અનંત ફળ આપનાર બને છે. મહાપ્રદોષના સમયે ભગવાન શિવનું પૂજન મોક્ષદાયી છે. માઘ માસમાં જે પરમ પુણ્યમય કૃષ્ણ પક્ષની ચતુર્દશી આવે છે, તે દિવસ શિવલિંગ અને બિલીપત્રનો સુયોગ દુર્લભ છે. અહો, માયા કેવી પ્રબળ છે કે જેનાથી મૂઢ થયેલા મનુષ્ય ભગવાન શિવની આ મહાતિથિ ઉપવાસ પણ કરતા નથી. શિવરાત્રિનો ઉપવાસ, જાગરણ, ભગવાન શંકરની પાસે નિવાસ તથા ગોકર્ણ ક્ષેત્રનો વાસ, આ બધાનો સુયોગ થવો મનુષ્યના માટે શિવલોકમાં જવાની સીડી છે. હે રાજન, હું પણ અત્યારે ગોકર્ણ તીર્થથી જ આવું છું. શિવરાત્રિ ઉપવાસ કરીને ભગવાન શિવનો મહોત્સવ જોઈને આવ્યો છું. શિવરાત્રિનો ત્યાંનો મહાન ઉત્સવ જોવા માટે બધા દેશોમાંથી ચારે વર્ણના લોકો આવ્યા હતા. સ્ત્રી, બાળક, વૃદ્ધ તથા ચારે આશ્રમોના નિવાસી ત્યાં આવીને દેવેશ્વર શિવના દર્શન કરીને કૃતકૃત્ય થઈ ગયા. પછી વળતા માર્ગમાં એક અદ્ભુત આશ્ચર્યની વાત જોઈ હું પરમાનંદનો અનુભવ કરીને કૃતાર્થ થઈ ગયો છું. ત્યાર પછી આવે છે ગોકર્ણ ક્ષેત્રમાં શિવરાત્રિના શિવ પૂજનના મહાત્મ્યથી એક ચાંડાળીનું પરમધામ ગમન. રાજાએ પૂછ્યું કે હે બ્રહ્મણ, તમે રસ્તામાં ક્યાં કંઈ આશ્ચર્યની વાત જોઈ છે તે મને પણ જણાવો. ગૌતમજીએ કહ્યું કે હે રાજન, ગોકર્ણથી આવતા જતા એક જગ્યાએ બપોરના સમયે મને એક સ્વચ્છ સરોવર દેખાયું. ત્યાં જળ પીને મેં રસ્તાનો થાક દૂર કર્યો અને ગાઢ શીતલ છાયાવાળા વડના વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. તે જ સમયે થોડેક દૂર એક અંધ, વૃદ્ધ અને દુબળી પાતળી ચાંડાળીને જોઈને તેનું મુખ સુકાઈ ગયું હતું. તેણે કંઈ ભોજન કર્યું ન હતું અને તે અનેક પ્રકારે રોગગ્રસ્ત હતી. તેના બધા અંગોમાં કોઢના ચાઠા ઉપસી આવ્યા હતા તથા તેમાં કીડા પડ્યા હતા. તેણે એક જર્જરિત વસ્ત્ર પહેરેલું હતું. તેની આવી દશા જોઈને મને બહુ દયા આવી અને તેના મૃત્યુની પ્રતીક્ષા કરતો રહીને હું ક્ષણવાર ત્યાં બેસી રહ્યો. એટલામાં જ ભગવાન શંકરના પાર્ષદો દ્વારા લવાઈ રહેલું એક વિમાન જોયું. તે પોતાના કિરણોથી આકાશમાર્ગને પ્રકાશિત કરી રહ્યું હતું. ત્યારે મેં તરત જ પાસે જઈને આકાશમાં ઊભા રહેલા તે શિવગણોને પૂછ્યું કે તમને બધાને નમસ્કાર છે. તમે બધા મહાદેવજીના ચરણોના સેવક છો. તમે અત્યારે અહીં આવવાનું જે કષ્ટ ઉઠાવ્યું છે, એ તમારી યાત્રા સંપૂર્ણ લોકોની રક્ષા માટે છે કે તમને કોઈ વિનોદ સૂઝ્યો છે? કૃપા કરીને મને જણાવો. તમે અહીં શા માટે પધાર્યો છો? શિવજીના દૂતોએ કહ્યું કે હે મુને, આ સામે જે વૃદ્ધ ચાંડાળ સ્ત્રી મરી રહી છે,
તેને લઈ જવા માટે ભગવાન શિવ અમને આદેશ આપ્યો છે. આ સાંભળીને મેં પૂછ્યું કે ઓહો, આ મહાપાપી ઘોર ચાંડાળી આ દિવ્ય વિમાનમાં બેસવાની અધિકારણી કઈ રીતે થઈ શકે? આ તો જન્મથી લઈને જીવન પર્યંત મોટા ભાગે અપવિત્રતામાં ડૂબેલી રહી છે. પાપમગ્ન અને પાપનું અનુગમન કરનારી આ દુરાચારીને તમે લોકો શિવલોકમાં કેમ લઈ જવા ઈચ્છો છો? એણે કદી શિવજીનો પંચાક્ષર મંત્ર જપ્યો નથી, શિવજીનું પૂજન કર્યું નથી અને કદી ભગવાન શંકરનું ધ્યાન કર્યું છે. સત્સંગથી સદા દૂર રહેનારી અત્યંત ક્રોધી સ્વભાવની સ્ત્રી તમે લોકો ભગવાન શિવના લોકમાં કઈ રીતે લઈ જાઓ છો? ઓહો, ઈશ્વરની આ લીલાનું રહસ્ય મનુષ્યની સમજમાં આવવું મુશ્કેલ છે. જેમાં પાપાત્મા પ્રાણી પણ દયા કરીને પરમપદે પહોંચાડાય છે. આ પ્રમાણે કહેવાથી દેવાધિદેવ ભગવાન શિવના દૂતો આ પ્રમાણે બોલ્યા કે હે મહામતે, આ કર્મોના પરિપાકથી પ્રાપ્ત થનારી ગતિ જુઓ કે જે એક નીચમાં નીચ સ્ત્રી પણ આજે રોગ શોક રહિત પરમધામ પર આરૂઢ થઈ રહી છે. આણે પૂર્વજન્મમાં અન્નદાન વગેરે કર્યું ન હતું, તેથી ભૂખ તરસ વગેરે દુઃખોથી પીડિત થઈ રહી છે. એણે જે મદિરાના નશામાં અંધ થઈને જે ભયંકર પાપ કર્યું હતું તેના ફળ સ્વરૂપે જે જન્માંધ થઈ પૂર્વજન્મમાં એ જાણી સમજીને ગાયના વાછડાને ખાઈ ગઈ હતી. તે કારણે આ જન્મમાં તે અતિશય નિંદિત ચાંડાળી થઈ. એણે સદાચારનો માર્ગ છોડીને પૂર્વજન્મમાં વ્યભિચારનો રસ્તો અપનાવ્યો હતો. તે જ મહાન પાપથી આ જન્મમાં તે દુરાચારણી અને અભાગણી થઈ. વિધવા થઈને તેણે બીજો પતિ કર્યો. તે મહાન પાપના કારણે તેના શરીરમાં કોઢના ઘણા ઘાવ થઈ ગયા છે. એણે કામદેવ વેદનાથી વ્યાકુળ થઈને સ્વેચ્છાનુસાર શુદ્ર સાથે રતિસુખ માણ્યું. તે પાપથી તેને મહારક્ત, પરુ અને કીડાઓ વગેરેથી દુઃખ થવું પડ્યું છે. એણે કદી કોઈ ઉત્તમ વ્રતનું પાલન કર્યું નથી, યજ્ઞ પૂજા કરી નથી, કુવા તળાવ વગેરે બનાવ્યા નથી. આ બધા પાપથી તે તમામ પ્રકારના ભોગ સાધનોથી વંચિત રહીને દુઃખ ભોગવી રહી છે. પૂર્વજન્મમાં મૂઢ સ્ત્રીએ મદિરાપાન કર્યું હતું, તેના પાપથી આ મહાયક્ષાણીની પીડા અને હૃદય સૂળથી તરફડી રહી છે. હે મુનિશ્રેષ્ઠ, વિવેકી મહાત્માઓ અહીં મનુષ્યના બધા પાપ ચિહ્નોને જુએ છે. અહીં જે ઘણા રોગથી પીડિત અને પુત્ર તથા ધનહીન છે, જે દુષ્ટ લક્ષણોથી દુઃખ ભોગવનાર અને લાજ છોડીને ભીખ માગનાર છે, વસ્ત્ર, અન્ન, પાન, શય્યા, આભૂષણ અને અભ્યંગ વગેરેથી વંચિત, કુરૂપ, વિદ્યાહીન, વિકળ અંગોવાળા, લુલા લંગડા વગેરે નિંદિત ભોજન કરનારા, અભાગ્યા, નિંદિત તથા બીજાની ચાકરી કરે છે, તે બધાએ પૂર્વજન્મમાં બહુ પાપ કર્યા હોય છે. આ પ્રમાણે યત્નપૂર્વક વિચાર કરી અને સંસારના મનુષ્યની દશા જોઈ વિદ્વાન પુરુષ કદી પાપ કરતો નથી. જો કરે તો તે આત્મઘાતી છે. જીવનું આ મનુષ્ય શરીર અનેક પ્રકારના સત્કર્મોનું એકમાત્ર સાધન છે. તેના દ્વારા સત્કર્મોનું સેવન કરવું જોઈએ. પાપ કર્મોનો હંમેશા સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છા રાખનારાઓએ હંમેશા પુણ્ય કરવું જોઈએ. મનુષ્ય દેહ અતિ દુર્લભ છે. એને પ્રાપ્ત કરીને કોઈ પણ પોતાનું હિત ચાહનાર મનુષ્ય એકમાત્ર ભગવાન શિવનું શરણ લે છે, એક ચિત્તે તેમનું ધ્યાન કરે છે, તે સમસ્ત પાતકોથી તરી જાય છે. પહેલા આ દુર્ભાગી સ્ત્રીના મુખેથી અજાણ્યા શિવ નામનું ઉચ્ચારણ થયું હતું. ગોકર્ણ ક્ષેત્રમાં શિવરાત્રિ ઉપવાસ કરીને એણે જાગરણ કર્યું અને શિવજીના મસ્તક પર બિલીપત્ર ચડાવ્યા છે. તેનું જ આ ઉત્તમ ફળ છે. આજે તે ફળ ભોગવવા તે જઈ રહી છે. આ તમે પોતાની આંખે જુઓ છો. ગૌતમજી કહે છે કે હે રાજન, આ પ્રમાણે કહીને શિવદૂતોએ ચાંડાળની યોનિમાંથી જીવને ખેંચીને તેને દિવ્ય તેજથી સંપન્ન કરી દીધો. તે સ્ત્રીને દિવ્ય શરીરથી પ્રાપ્તિ થઈ અને તે તેજથી પ્રકાશિત થઈ ગઈ. ત્યાર પછી શિવદૂતોએ પ્રસન્ન થઈ તેને સુશોભિત તથા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને સજ્જ થઈ ગઈ. તેના શરીરમાંથી દિવ્ય સુગંધ અને દિવ્ય પ્રકાશ પ્રસરી રહ્યા હતા. તે વિમાન પર બેસીને શિવજીના ચરણાવિંદોનું સ્મરણ કરી રહી હતી. તેને પાર્ષદો ભગવાન મહાદેવજીની પાસે લઈ ગયા. તે સમયે બધા લોકપાલો આશ્ચર્યચકિત થઈને આ બધું જોઈ રહ્યા હતા. હે રાજન, ગિરજાપતિ ભગવાન શંકર પ્રત્યે લેશ માત્ર ભક્તિનું આ અત્યંત આશ્ચર્યજનક મહાત્મય મેં તમને કહ્યું, જે સમસ્ત પાપરાશિના વિનાશ કરનારું છે. રાજાએ પૂછ્યું કે હે ભગવાન પરમેશ્વર, શિવનો ઉત્તમ લોક કેવો છે? જો તમારી મારા પર દયા હોય તો મને શિવલોકના લક્ષણ કહો. ગૌતમજી બોલ્યા કે બ્રહ્મા વગેરે દેવેશ્વરોના લોકમાં પણ જે અત્યંત દુર્લભ આનંદ છે, તે જે દિવ્યધામમાં નિત્ય વિદ્યમાન છે, તે જ પરમેશ્વર શિવનો લોક છે, જ્યાં બધા લોકોને ઓળંગીને જવું પડે છે, જેમાં દિવ્ય પ્રકાશ સ્થિત છે તથા જ્યાં અવિદ્યારૂપી અંધકાર લેશ માત્ર નથી. તે જ પરમેશ્વર શિવનો લોક છે, જ્યાં કામ, ક્રોધ, લોભ અને મદ વગેરે વિકારો છે જ નહીં. ત્યાં જન્મ વગેરે અવસ્થાઓ પ્રાપ્ત થતી નથી. તે પરમેશ્વર શિવનો લોક છે. સંપૂર્ણ વેદોનું એકમાત્ર સાધન પ્રધાન ક્ષેત્ર કહેવાય છે, જેનાથી અધિક વૈભવ બીજે ક્યાંય નથી. તે પરમેશ્વર શિવનું ધામ છે. ત્યાં જવા માટે યોગીજનો સદા આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધ્યાન વગેરે સાધનોથી યુક્ત યોગ માર્ગનો આશ્રય લઈને પ્રયત્ન કરતા રહે છે. જે લોકો ભગવાન શિવની ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ તે જ દિવ્યધામમાં જાય છે. તે ભગવાન શંકરની કથા સાંભળવા અને કહેવામાં સદા આનંદિત થાય છે. કેવળ શાંતિમાં જેઓ સ્થિત છે, તે પ્રાણી માત્રના સુયદ અને મોહરહિત છે. તે સંસાર ચક્રને ઓળંગીને ભગવાન શંકર
ના આનંદમય ધામને પ્રાપ્ત કરીને સુખી થાય છે. હે રાજેન્દ્ર, એ જ પ્રમાણે તમે પણ ગોકર્ણ ક્ષેત્રમાં ભગવાન શંકરના સ્થાન પર જઈને તેમના દર્શન કરીને સર્વ પાપ રાશિનું નિવારણ કરો અને કૃતકૃત્ય થઈ જાઓ. ત્યાં 3 સમય સ્નાન કરીને મહાબળ શિવજીની પૂજા કરો અને શિવ ચતુર્દશીના દિવસે એકાગ્રતાપૂર્વક ઉપવાસ કરી રાત્રિ જાગરણ તથા બિલીપત્ર દ્વારા ભગવાન શંકરનું પૂજન કરો. આથી તમે સર્વ પાપોથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે કહીને મુનિવર ગૌતમ પ્રસન્નતાપૂર્વક મિથિલાપુરી ચાલ્યા ગયા તથા રાજા મિત્ર સહ ગોકર્ણ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં મહાબલ નામે પ્રસિદ્ધ શિવજીના દર્શન અને પૂજન કરવાથી તેમના સર્વ પાપો નાશ પામ્યા. તેમણે ભગવાન શિવના પરમધામને પ્રાપ્ત કરી લીધું. જે મનુષ્ય ભગવાન શિવની આ મનોહર કથાને દરરોજ ભક્તિપૂર્વક સાંભળે છે અથવા સંભળાવે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે શિવ પૂજનના મહિમા વિશે પરમ શિવ ભક્ત રાજા ચંદ્રસેન અને ભક્ત શ્રીકર ગોપની અદ્ભુત કથા. સુજી કહે છે કે ભગવાન શિવ ગુરુ છે, શિવ દેવતા છે, શિવ જ પ્રાણીઓના બંધુ છે, શિવ જ આત્મા અને શિવ જ જીવ છે. શિવથી ભિન્ન બીજું કંઈ નથી. ભગવાન શિવના ઉદ્દેશથી જે કંઈ પણ દાન, જપ અને હોમ કરવામાં આવે છે તેનું ફળ અનંત બતાવેલું છે. આ બધા શાસ્ત્રોનો નિર્ણય છે. જે એકમાત્ર ભગવાન શિવની ભક્તિ કરે છે તે સર્વ બંધનોથી મુક્ત થઈ જાય છે. જે પ્રેમ પોતાના પુત્ર, પત્ની અને સંપત્તિ પ્રત્યે કરવામાં આવે છે તેવો જ પ્રેમ જો ભગવાન શિવની પૂજામાં કરવામાં આવે તો તેનો ઉદ્ધાર કરી દે છે. તેથી અનેક મહાત્માઓ ભગવાન શિવની પૂજાના માટે સંપૂર્ણ વિષયરૂપી મદિરાને છોડી દે છે. તેની જ જીભ ધન્ય છે જે ભગવાન શિવની સ્તુતિ કરે છે. તે મન સાર્થક છે જે શિવનું ધ્યાન ધરે છે. તે જ કાન સફળ છે જે તેમની કથા સાંભળવા લલાયિત રહે છે. અને તે જ બંને હાથ સાર્થક છે જે શિવજીની પૂજા કરે છે. તે નેત્ર ધન્ય છે જે મહાદેવજીની પૂજાના દર્શન કરે છે. તે મસ્તક ધન્ય છે જે શિવજીની સામે ઝૂકી જાય છે. તે પગ ધન્ય છે જે શિવજીના ક્ષેત્રમાં ભક્તિપૂર્વક ભ્રમણ કરે છે. જેમની સઘળી ઇન્દ્રિયો ભગવાન શિવજીના કાર્યોમાં લાગેલી રહે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે અને ભોગ તથા મોક્ષ પ્રાપ્ત કરી લે છે. શિવજીની ભક્તિથી યુક્ત મનુષ્ય, ચાંડાળ, પુંડલ, નારી, પુરુષ અથવા નપુંસક કોઈ પણ કેમ ન હોય તરત સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. જેના હૃદયમાં ભગવાન શિવની લેશ માત્ર પણ ભક્તિ છે તે સમસ્ત દેહધારીઓ માટે વંદનીય છે. ઉજ્જૈનીમાં ચંદ્રસેન નામના એક રાજા હતા. તેઓ તે નગરમાં ભગવાન મહાકાલનું પૂજન કરતા હતા. શિવના પાર્ષદોમાં અગ્રગણ્ય તથા અમંગલોને જીતનારા વિશ્વવંદિત મણિભદ્રજી રાજા ચંદ્રસેનના મિત્ર થઈ ગયા. તેમણે રાજા પર પ્રસન્ન થઈને એકવાર તેમણે દિવ્ય ચિંતામણી આપ્યો જે કૌસ્તુભમણિ તથા સૂર્ય જેવો તેજસ્વી હતો. તે જોવા, સાંભળવા અથવા ધ્યાન કરવા માત્રથી મનુષ્યને મનોવાંછિત વસ્તુ પ્રદાન કરતો હતો. રાજા તે ચિંતામણીને કંઠમાં ધારણ કરી જ્યારે સિંહાસન પર બેસતા ત્યારે દેવતાઓમાં સૂર્યનારાયણ જેવા તેઓ શોભતા હતા. રાજા ચંદ્રસેન વિશે આ બધી વાતો સાંભળીને બધા રાજાઓએ મનમાં તે મણિ પ્રત્યે લોભની માત્રા વધી ગઈ અને ક્ષુબ્ધ રહેવા લાગ્યા. એકવાર તે બધા રાજાઓએ મોટી સેના સાથે ક્રોધપૂર્વક ધરતીને ધ્રુજાવતા હોય એ રીતે આક્રમણ કરી ઉજ્જૈનીને ઘેરી લીધી. પોતાના નગરને શત્રુઓ દ્વારા ઘેરી લીધેલું જોઈને ચંદ્રસેન ભગવાન મહાકાલના શરણમાં ગયા અને મનને સંદેહ રહિત કરીને દ્રઢ નિશ્ચય સાથે ઉપવાસપૂર્વક રાત દિવસ અનન્ય ભાવથી ભગવાન ગૌરીપતિની આરાધના કરવા લાગ્યા. તે દિવસોમાં તે નગરમાં એક ગોવાલણ રહેતી હતી. તેને એકમાત્ર પુત્ર હતો. તે વિધવા હતી અને ઉજ્જૈનીમાં ઘણા સમયથી રહેતી હતી. તે પોતાના 5 વર્ષના બાળકને લઈને મહાકાળના મંદિરમાં ગઈ અને રાજા ચંદ્રસેન દ્વારા કરેલી ગિરજાપતિની મહાપૂજાના દર્શન કર્યા. શિવ પૂજાનો તે આશ્ચર્યજનક ઉત્સવ જોઈને તેણે ભગવાનને પ્રણામ કર્યા અને પાછી પોતાના નિવાસ પર આવી ગઈ. ગોવાલણના બાળકે પણ તે બધી પૂજા જોઈ હતી. તેથી તે ઘર આવ્યા પછી તેણે કુતૂહલવશ શિવજીની પૂજા પ્રારંભ કરી જે સંસારથી વૈરાગ્ય પ્રદાન કરનારી છે. એક સુંદર પથ્થર લાવીને તેણે ઘરથી થોડે દૂર એકાંતમાં મૂકી દીધો અને તેને જ શિવલિંગ માન્યું. પછી પોતાના હાથે જે કંઈ મળી શક્યા તે ફૂલ વગેરે લાવીને તે બાળકે જળથી તે શિવલિંગને સ્નાન કરાવ્યું અને ભક્તિપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી કૃત્રિમ અલંકાર, ચંદન, ધૂપ, દીપ અને અક્ષત વગેરે ઉપચારોથી અર્ચના કરીને મન કલ્પિત દિવ્ય પદાર્થોનું ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યું અને વારંવાર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું. આ પ્રમાણે અનન્ય ચિત્ત થઈને શિવજીની આરાધનામાં લાગેલા પોતાના પુત્રને ગોવાલણે બહુ પ્રેમથી ભોજન માટે બોલાવ્યા. તેનું મન તો પૂજામાં લાગેલું હતું. માતાના બોલાવ્યા છતાં તેને ભોજનની ઈચ્છા ન થઈ. ત્યારે તેની માતા તેની પાસે આવી ત્યારે પુત્રને શિવજીની આગળ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠેલો જોઈ હાથ પકડી ખેંચવા લાગી છતાં તે ન ઉઠ્યો. ત્યારે તેણે ક્રોધિત થઈને તેને ખૂબ માર્યો. ખેંચવા અને મારવા પીટવા છતાં પણ જ્યારે તેનો પુત્ર ન આવ્યો ત્યારે તેણે શિવલિંગ ઉપાડીને દૂર ફેંકી દીધું અને તેના પર ચડાવેલી બધી પૂજા સામગ્રી નષ્ટ કરી દીધી. આ જોઈને બાળક હાય હાય કરીને રડવા લાગ્યો. ગુસ્સે થયેલી ગોવાળણ તેને ધમકાવા ફરી ઘરમાં ચાલી ગઈ. ભગવાન શિવની પૂજાને માતા દ્વારા નષ્ટ થયેલી જોઈને તે બાળક હે દેવ, હે દેવ, હે મહાદેવનો પોકાર કરતો રહીને એકદમ મૂર્છિત થઈને પડી ગયો. તેની આંખમાં અશ્રુઓની ધારા પ્રવાહિત થઈ રહી હતી. 2 ઘડી પછી જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે આંખ ખોલી અને જોયું તેનું તે જ નિવાસસ્થાન પરમ સુંદર શિવાલય થઈ ગયું. મણિરત્નના સ્તંભ તેની શોભા વધારી રહ્યા છે. તેના દ્વારા કમાડ તથા ફાટક બધા સુવર્ણમય થઈ ગયા છે. ત્યાંની જમીન બહુ કિંમતી નીલમણિ તથા હીરાની વેદીઓથી સુશોભિત હતી. આ બધું જોઈને તે એકદમ ઊભો થયો અને હર્ષ
કષ્ટથી પરમાનંદમાં સાગરમાં ડૂબી ગયો. તેને સમજાઈ ગયું કે આ બધું શિવજીની પૂજાનું મહાત્મ્ય છે. તેના પ્રભાવથી દિવ્ય વિભૂતિ પ્રગટ થઈ છે. ત્યાર પછી તે બાળકે પોતાની માતાના અપરાધની શાંતિ માટે પૃથ્વી પર મસ્તક મૂકી સાષ્ટાંગ પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું કે હે દેવ, હે ઉમાપતે, મારી માતાનો અપરાધ ક્ષમા કરો. તે મૂર્ખ છે, આપના પ્રભાવને જાણતી નથી. હે શંકર, આપ તેને પર પ્રસન્ન થાઓ. જો મારી આપની ભક્તિથી ઉત્પન્ન થયેલું થોડું પણ પુણ્ય છે તો તેનાથી મારી માતા આપની દયા પ્રાપ્ત કરે. આ પ્રમાણે ભગવાન શંકરને વારંવાર પ્રસન્ન કરીને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી સૂર્યાસ્તના સમયે તે બાળક શિવાલયથી બહાર નીકળ્યો અને તેણે પોતાના સ્થાનને જોયું. તે ઇન્દ્રના નગર જેવી શોભાથી સંપન્ન હતું. ત્યાં બધું જ સુવર્ણમય થઈને વિચિત્ર વૈભવથી પ્રકાશિત થવા લાગ્યું. ભવનની અંદર પ્રવેશ કરીને બાળકે જોઈ તેની માં બહુ કિંમતી રત્નોના પલંગ પર બિછાવેલી શ્વેત શૈયા પર નિર્ભયતાથી સૂઈ રહી છે અને તેને જ યાદ કરે છે. તેણે માતાને જગાડી. ગોવાલણ બહુ વેગથી ઉઠી અને પોતાના પુત્રને અને સંપૂર્ણ ઘરને અપૂર્વ રૂપમાં જોઈને આનંદ વિભોર થઈ ગઈ. પુત્રના મુખેથી આ બધી ગિરજાપતિ શંકરની કૃપા સાંભળી ગોવાલણે રાજાને સૂચના આપી કે જેઓ નિરંતર ભગવાનના ભજનમાં લાગેલા રહેતા હતા. રાજા પોતાનો નિયમ પૂરો કરીને રાત્રે એકદમ આવ્યા અને ગોવાલણના પુત્રના પ્રભાવ જે શંકરજીની પ્રસન્નતાથી પ્રગટ થયો હતો તે જોયો. સુવર્ણમય શિવ મંદિર, રત્નમય શિવલિંગ તથા સુંદર મણિરત્નોથી ઝગમગતો ગોવાલણનો મહેલ જોઈને રાજા ચંદ્રસેન પુરોહિત અને મૈત્રી સાથે બધી 2 ઘડી સુધી આશ્ચર્યચકિત થઈ પરમાનંદમાં ડૂબી ગયા. ત્યાર પછી તેમણે પ્રેમાશ્રુ સારતા ગોવાલણના તે બાળકને હૃદય લગાડી લીધો. ભગવાન શિવના અદ્ભુત મહાત્મ્યની ચર્ચા સમસ્ત નગરમાં બહુ વેગથી પ્રસરી અને આ જ વાત કરતા સાંભળતા તે રાત જાણે ક્ષણભરમાં વ્યતીત થઈ ગઈ. યુદ્ધ માટે આવેલા અને નગરને ચારે બાજુથી ઘેરીને ઊભા રહેલા રાજાઓએ પણ પ્રાતઃકાળે દૂતોના મુખેથી આ પરમ અદ્ભુત સમાચાર સાંભળ્યા. તે સાંભળીને તેમના મનમાં શત્રુભાવ દૂર થઈ ગયો. એણે એકદમ હથિયારો ફેંકી દીધા અને વિસ્મિત થઈને મહારાજ ચંદ્રસેનની આજ્ઞાથી નગરમાં પ્રવેશ કર્યો. તે રમણીય નગરમાં પ્રવેશ કરીને ભગવાન મહાકાલને પ્રણામ કર્યા પછી બધા રાજાએ તે ગોવાલણના ઘરે આવ્યા. ત્યાં ચંદ્રસેન રાજા આગળ આવીને તેમનું સ્વાગત કર્યું. તેઓ કિંમતી આસનો પર બેઠા અને પ્રેમપૂર્વક આશ્ચર્ય વ્યક્ત કરીને આનંદિત થયા. ગોપ બાલક કૃપા કરવા માટે સ્વતઃ પ્રગટ થયેલા શિવાલય અને શિવલિંગના દર્શન કરીને જ્યારે બધા રાજાઓએ ભગવાન શિવને પોતાની ઉત્તમ બુદ્ધિનું સમર્પણ કર્યું અને તેમનામાં ભક્તિપૂર્વક મન લગાવ્યું, એ જ સમયે સર્વ દેવતાઓ દ્વારા પૂજિત પરમ તેજસ્વી વનરાજ હનુમાનજી ત્યાં પ્રગટ થયા. તેમના આવતાની સાથે બધા રાજાઓએ ત્વરિત ઊભા થઈને ભક્તિભાવથી વિનીત થઈને તેમને નમસ્કાર કર્યા. ત્યારે હનુમાનજીએ કહ્યું કે હે રાજાઓ, ભગવાન શિવની પૂજા સિવાય દેહધારીઓ માટે કોઈ બીજી ગતિ નથી. આ મોટા સૌભાગ્યની વાત છે કે આ ગોપ બાળકો શનિવારે પ્રદોષના સમય મંત્ર વિના જ શિવનું પૂજન કરીને તેમને પ્રાપ્ત કરી લીધા. શનિવારે પ્રદોષ વ્રત દેહધારીઓ માટે દુર્લભ છે. કૃષ્ણ પક્ષમાં તો આ યોગ અતિ દુર્લભ છે. ગોપ વંશની કીર્તિ વધારનાર આ બાળક સંસારમાં સર્વાધિક પુણ્યાત્મા છે. આ બાળકની વંશ પરંપરા 8મી પેઢીમાં મહાયશસ્વી નંદ ઉત્પન્ન થશે, જેમને ત્યાં સાક્ષાત ભગવાન નારાયણ તેમના પુત્ર રૂપે પ્રગટ થઈને કૃષ્ણ નામે પ્રસિદ્ધ થશે. આથી આ ગોપા નંદન સંસારમાં શ્રીકર નામે વિખ્યાત થશે. અંજની નંદન હનુમાનજી આ પ્રમાણે કહીને તે ગોપ બાલકને શિવ ઉપાસનાના આચાર વ્યવહારનો ઉપદેશ આપીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તે બધા રાજા પણ હર્ષપૂર્વક મહારાજ ચંદ્રસેનની આજ્ઞા લઈ પોતાના નગરોમાં ચાલ્યા ગયા. મહાતેજસ્વી શ્રીકર પણ હનુમાનજીનો ઉપદેશ મળતા ધર્મજ્ઞ બ્રાહ્મણો સાથે ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. યથા સમય રાજા ચંદ્રસેન તથા ભક્ત શ્રીકર ગોપ બંનેએ ભક્તિપૂર્વક શિવ આરાધના કરીને પરમ પદ પ્રાપ્ત કર્યું. આ પરમ પવિત્ર ઉપાખ્યાન કહેવામાં આવ્યું. આ ગોપનીય રહસ્ય છે. સુયશ તથા પુણ્ય સમૃદ્ધિને વધારનારું છે તથા ગૌરીપતિ ભગવાન શિવના ચરણાવિંદોમાં ભક્તિભાવની વૃદ્ધિ અને પાપ રાશિનું નિવારણ કરનાર છે. ત્યાર પછી આવે છે પ્રદોષમાં શિવ પૂજનની અવહેલનાથી દોષ પ્રાપ્તિના પ્રસંગમાં વિદર્ભરાજ અને તેના પુત્રની કથા. સૂતજી કહે છે કે ત્રયોદશી તિથિમાં સાયંકાળને પ્રદોષ કહે છે. પ્રદોષના સમયે મહાદેવજી કૈલાસ પર્વતના રજત ભવનમાં નૃત્ય કરે છે અને દેવતાઓ તેમના ગુણોનું સ્તવન કરે છે. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છા ધરાવતા પુરુષે પ્રદોષમાં નિયમપૂર્વક ભગવાન શિવની પૂજા, હોમ, કથા અને ગુણગાન કરવા જોઈએ. દરિદ્રતાના અંધકારથી અંધ અને ભવસાગરમાં ડૂબેલા સંસાર ભયથી ભયભીત મનુષ્યને માટે આ પ્રદોષ વ્રત પાર ઉતારનારી નૌકા છે. ભગવાન શિવની પૂજા કરવાથી મનુષ્ય દરિદ્રતા, મૃત્યુ, દુઃખ અને પર્વત જેવા ભારે ઋણભારને શીઘ્ર દૂર કરીને સંપત્તિઓથી પૂજાય છે. વિદર્ભ દેશમાં સત્યરથ નામે પ્રસિદ્ધ એક રાજા હતા, જે બધા ધર્મમાં તત્પર, ધીર, સુશીલ અને સત્ય પ્રતિજ્ઞ હતા. ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરતા રહીને તેમનો ઘણો સમય સુખપૂર્વક વીતી ગયો. ત્યારબાદ શાલ્વ દેશના રાજાઓએ વિદર્ભ નગર પર આક્રમણ કરીને તેને ચારે બાજુથી ઘેરી લીધું. પોતાના નગરને શત્રુઓથી ઘેરાયેલું જોઈને વિદર્ભરાજ વિશાળ સેના સાથે લઈને યુદ્ધ માટે આવ્યા. બલોન્મત્ત
ઉન્મત્ત શાલ્વ દેશના ક્ષત્રિયોની સાથે રાજાનું અત્યંત ભયંકર યુદ્ધ થયું. શાલ્વની બહુ મોટી સેના મરાઈ ગઈ, પરંતુ અંતમાં વિદર્ભરાજ પણ તેમના હાથે મરાઈ ગયા. મંત્રીઓ સહિત તે વીર મહારાજના મરાઈ જવાથી બાકીના સૈનિકો ભાગી ગયા. તે સમયે વિદર્ભરાજ સત્યરથની એક પતિવ્રતા સ્ત્રી અત્યંત શોકગ્રસ્ત થઈને રાત્રિના સમયે રાજભવનમાંથી નીકળીને પશ્ચિમ દિશા તરફ ચાલી ગઈ. તે ગર્ભવતી હતી. પ્રાતઃકાળ થતાં રસ્તા પરથી જઈ રહેલી તે સાધ્વી રાણીએ બહુ દૂર આવ્યા પછી એક સ્વચ્છ તળાવ જોયું અને તે તેના કિનારે ઘટાદાર વૃક્ષ નીચે બેસી ગઈ. ભાગ્યવશ તે નિર્જન સ્થાનમાં વૃક્ષની નીચે જ પતિવ્રતા રાણીએ ઉત્તમ ગુણોથી યુક્ત સુમુહૂર્તમાં એક પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી તૃષાથી અત્યંત વ્યાકુળ થઈ તે સુંદર અંગોવાળી રાણી જળાશયમાં ઉતરી. ત્યાં તે એક બહુ મોટો મગર આવીને તેણે પોતાનો ગ્રાસ બનાવી લીધો. તે બાળક પેદા થતાં જ માતા પિતા વિહણું થઈ ગયું અને ભૂખ તૃષાથી પીડિત થઈને તે સરોવર કિનારે જોર જોરથી રડવા લાગ્યો. તે નવજાત શિશુ જ્યારે આ પ્રમાણે ક્રંદન કરી રહ્યો હતો તે જ સમયે ભાગ્યવશ ત્યાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણી આવી પહોંચી. તે પણ પોતાના 1 વર્ષના બાળકને ગોદમાં લઈ આવી હતી. બ્રાહ્મણી નિર્ધન અને વિધવા હતી. ઘેર ઘેર ભીખ માગીને જીવન નિર્વાહ કરતી હતી. તેનું નામ ઉમા હતું. તે સતી સાધ્વી બ્રાહ્મણીએ તે રાજકુમારને જોયો ને તેને અનાથની જેમ આક્રંદ કરતો જોઈને તેણે મનમાં વિચાર કર્યો કે હા, તો મહાન આશ્ચર્યની વાત દેખાય છે કે આ નવજાત શિશુ જેની નાળ પણ હજી કપાઈ નથી અહીં પડેલું છે. આની માં ક્યાં ચાલી ગઈ? ના આનો પિતા છે, ના આના કોઈ બંધુ બાંધવ છે. આ દીન અનાથ બાળક ખુલ્લી જમીન પર પડ્યું છે. આ ચાંડાળનો પુત્ર છે કે શૂદ્રનો, વૈશ્યનો કે બાળક છે, બ્રાહ્મણનો અથવા ક્ષત્રિયનો બાળક છે? આનો નિશ્ચય કઈ રીતે કરવો? હું આ શિશુને ઉઠાવીને પોતાના પુત્રની જેમ અવશ્ય પાલન કરી શકું છું, પરંતુ આ ક્યાં કુળનો છે એ ન જાણવાના કારણે આને સ્પર્શ કરવાની હિંમત થતી નથી. જ્યારે પતિવ્રતા બ્રાહ્મણી આ પ્રમાણે કહી રહી હતી ત્યારે કોઈ સંન્યાસી મહાત્મા ત્યાં આવી ગયા. તેઓ એવા લાગતા હતા જાણે સાક્ષાત ભગવાન શંકર હોય. તે શ્રેષ્ઠ મહાત્માએ તે સ્ત્રીને કહ્યું કે બ્રાહ્મણી, દુઃખી ન થાવ. હૃદયના સંશયો દૂર કરીને આ બાળકની રક્ષા કરો. આનાથી તમને શીઘ્ર પરમ કલ્યાણની પ્રાપ્તિ થશે. આટલું કહીને તે દયાળુ મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી બ્રાહ્મણીએ વિશ્વાસપૂર્વક તે બાળકને લઈને પોતાના ઘર તરફ પ્રસ્થાન કર્યું. તે રાજકુમારનું બ્રાહ્મણીએ પોતાના બેટાની જેમ જ પાલન પોષણ કર્યું.